લઈ લો લે ચા થઈ ગયું. ખિસ્સાની આદત છે તે ખિસ્સું નહીં તું પણ આવે હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો સવારના 9:30 થઈ ગયા છે અને વ્લોગની શરૂઆત મેં કરી દીધી છે. તો સવારનું કામ પૂરું થઈ ગયું છે મારે. હવે જીજા લોકો આવ્યા છે, એમને ચા પીવડાવવાની છે. તો હું જાઉં અત્યારે ચા બનાવવા. તો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. એન્ડ આજે અમારે જવાનું છે રાજપીપળા. થોડી ઘણી ખરીદી કરવાની છે સોના ચાંદીની. તો જવાનું નક્કી છે કે જવાનું છે જ આજે, પણ ટાઈમ નક્કી નહીં. હવે કદાચ હમણાં એમને જમવાનું બનાવીશ એટલે બપોર થઈ જશે. તો બપોરે જમાડીને પછી કદાચ જવાશે જ્યારે ફ્રી થશું ત્યારે. તો જવાનું છે તો થોડી ઘણી મિટિક સાસ્તા માટે ખરીદી કરવાની છે. એન્ડ મમ્મીને લેવાનું છે. મારે કશું નહીં લેવાનું. મને ગમે ને, હું સોનીના ત્યાં જાઉં તો મને ખાલી ચાંદીની મીઠી ગમે. એટલે જોઈશ હવે ગમે તો લઈ લઈશ, પણ ખાસ મિટિક્સા માટે લેવા જવાનું છે આજે. એન્ડ એક બેનના ઘરે પણ જવાનું છે. તો ઘણું બધું કામ છે, પણ આ લોકોને જમણ્યા પછી જવાશે. કેમ કે ઘરે કોઈ નહીં, મમ્મીને મેં બંને જશું તો પછી કોઈ જમાડવાવાળું જોઈએ ને, એટલે એમને જમાડ્યા પછી જશું. તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી. હું જવાના ચા બનાવવા, ચા પીવડાવું ને પછી બપોરની તૈયારી કરીએ કે જમવાનું શું બનાવવાનું છે. તો ગાઈસ, સવારના સાંજ પડી ગઈ. તો અત્યારે હું વ્લોગ શૂટ કરું છું અને અત્યારે જઈએ છીએ બેનના ઘરે અને બજાર પણ જવાનું છે. હું મમ્મી ઝાડુ મીટિક સાસ્તા એટલા જ પપ્પા ઘરે રહેશે. ઝાડુ કે ગેટ બંધ કરી તો પાપા આવે છે ને યાર. તો દરવાજો છે ને બરોબર બેસાડો ને, ઉપરનું કામ પતે ને તો પછી નીચેનું કામ, આ દરવાજો સરખો બેસાડવાનો છે. તે દિવસ ગયા હતા પેલી બાજુથી આમ આવતો હતો, આ રોડ આવે ને એવો જ આવતો હતો. મેં તો ધ્યાનથી જોતી જ જવું. મારે સી જવું છે. દાદી પેલા અમે પહેરાવી દીધું કે દાદીને. આમ જો મમ્મી આ ખોલો ને. જો હવે ખુશ થઈ ગઈ. આસ્તા લેવું છે કે નથી લેવું? આ બાજુ જો, મમ્મા બાજુ. આસ્તા ફિટ લાગે. હા તો કયું લેવું છે હજુ? એ પેલું ચેન્જ કર લે. પેલું પિંક વાળું જ સારું હતું. ચાલશે લ્યા. ગઈમાં જાડું પતલા ના લેતા, જાડા હોય એવા. જે તમે લાવ્યા હતા ને એવું તો મળે જ ના. લેવાનું છે કે નહીં લેવાનું? જો ને પણ હજુ હોય તો हल्का हल्का है थोड़ा हेवी में चाहिए. बाइक पे क्या आना जाना रहता है ना, बाइक पे. तो बाइक पे तो नहीं
તો ગાઈસ સામે આવ્યા છે જેકેટ લેવા છે गरम लागे कलर है इसमें એવું ના ચાલે તારું તે તારું ક્યાં જવું જો ગાડી પર જવું છે મમ્મા ગાડી પર જવું છે અને ગાડી પર જવું છે મમ્મા આસ્તાને ગાડી પર જવું છે નથી આટલું આટલું લઈને ખાલી મમ્મા આસ્તાને ગાડી પર જવું છે મમ્મીને કયું ગમ્યું તું ये वाला जैकेट ले लो मेरी बात मान अच्छा रहेगा जैकेट स्टेशन क्या ही है मम्मी नहीं माल तो सेम है बड़ौदा में और ये सेम है हाँ वो तो नहीं दिखता है એકદમ પતલો છે ને પણ એમ જ સવારમાં પહેરવા કામ લાગે ખાલી પેલું જાડું હતું ને એવું તો ના ના આમ આવ તું પણ આવે લઈ લઉં ले चा થઈ ગયું ખિસ્સાની આદત છે તે ખિસ્સું નહીં તો આ મમ્મી ઘરે જઈને બતાવી પહેરવા તો ને પહેરી જાઓ જાડું ને બહુ ઉતાવળ તમારું ના ગયું મસ્ત હતું તારે મમ્મી હાલ દીધું ચાલો ओए ओए રોજે નહીં લેતા મારી ગાંધી દઉં પાછ 700 થોડા કેટલા જો આ ઘરેથી રટ લગાવીને બેઠી હતી કે આ લેવું છે ને લઈ લીધું હા ને તો બંનેનું સેમ લીધું એટલે ઘરે જઈને લડાઈ ના પડે હોય તો આ બેને માર અને આ શું કરે છો બેસવા લઈ ગઈ અને એકવાર ફૈરાન રડી પડી 700 કેરા તો ગાઈસ જો સ્વેટર લઈ લીધા મારા મમ્મીના આસ્તાના જાડુના બાકી રહી ગયા અહીં पे બેસવા 20 રૂપિયા જાડું આવતું નહીં હા કે જાડું ઘરે અમે આવી ગયા છે રાતના 9:30 થઈ ગયા પપ્પા તો સુઈ ગયા ચાલો તો હવે પુલાવ લાયા છે તે ખાઈ લી ચાલો દાદીની ડીશ આ બારી ખુલ્લી ને એટલે ઠંડી લાગી જાય પપ્પાએ ખાધું હશે શું જો આને બહુ ઠંડી લાગી આને નહીં લાગતી પકડો બોટલ પીવાના ઠંડુ आया हूँ अटैच में क्या जान लेते हैं ना बाइक से મેં તો ઠંડુ નહીં પીવાની તમે શું મૂકી આવ્યા એવું કહો જાડું હે જાડું શું મૂક્યું पानी में बोतल आता तो ये नहीं આ એરો અહીં સામે એટલું ઠંડુ પીવાનું પપ્પા પપ્પા ખાઓ છો પુલાવ લાયા
તીખી ચટણી છે ખાવ રસ્તો હું દેખાડીશ પણ કર્મ તો તને જ કરવો પડશે हमारा था मैंने कहा ये आयो ये भी आता है ये देखो देखो